તો પીટી જાડેજા પર ભૂપતસિંહ જાડેજાએ પ્રહાર કર્યા। પીટી જાડેજાને આંદોલનથી મોટું થવું હતું તેવું ભૂપતસિંહે કહ્યું। તેમણે કહ્યું કે હવે પીટી જાડેજાને સંકલન સમિતિથી વાંધો પડ્યો। રૂપાલા સામે આંદોલન અમે શરૂ કર્યું હતું। ભૂપતસિંહ પદ્મિનીબા બાદ પીટી જાડેજાને દૂર કરવામાં આવ્યા। સમિતિના બધા લોકોને સ્ટેજ જોઈએ છે। ક્ષત્રિય સંકલન સમિતિમાંથી પીટી જાડેજાના રાજીનામાની વાત વચ્ચે હવે રાજકોટ કરણી સેનાના અધ્યક્ષ ભૂપતસિંહ જાડેજા મેદાને આવ્યા છે, જેમાં ભૂપતસિંહ જાડેજાએ પીટી જાડેજા સહિત સંકલન સમિતિ પર પણ પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજનું આંદોલન ભૂપતસિંહ, પદ્મિનીબા અને પીટી જાડેજાએ શરૂ કર્યું હતું, પરંતુ બાદમાં ક્ષત્રિય સંકલન સમિતિએ સ્ટેજ લઈ લીધું અને આંદોલન સંભાળી લીધું। સમાજની વાત હતી એટલે અમે કંઈ ન બોલ્યા। સંકલન સમિતિએ પહેલા ભૂપતસિંહ અને પદ્મિનીબા વાળા અને બાદમાં હવે પીટી જાડેજાને સમિતિમાંથી દૂર કર્યા છે। તો પીટી જાડેજા પર પણ પ્રહાર કરતા કહ્યું કે પીટી જાડેજાને આંદોલનથી મોટું થવું હતું, પરંતુ હવે સંકલન સમિતિ સાથે વાંધો પડતા રાજીનામાની વાત કરી રહ્યા છે। હવે પીટી જાડેજા છે એની પર્સનલ મેટર છે, એમાં શું છે આ બધાને એકચ્યુઅલી સ્ટેજ જોઈ છે, પોતાને સમાજમાં પોતાનો મોરો ચમકાવવા માટેની બધી આ ઓલી રમતું છે। હવે એ લોકોને સંકલન સમિતિમાં અંદરો અંદર ક્યાંય એને સ્થાન ન મળ્યું હોય કે કહેતી હતી ને કહેતો હતો કે આ મને કેમ ન કીધું ને આ મને કેમ ન કીધું, તો આવી બાબત હોઈ શકે। આ આંદોલન સ્વયંભૂ ચાલુ કરનાર પદ્મિનીબા વાળા પીટી જાડેજા ને હું પોતે જ હતા, પણ હવે સંકલન સમિતિએ જે સંભાળી લીધું છે તો સંકલન સમિતિએ એને ભેગા જેટલા હોય એને સાચવી લેવા જોઈએ। પણ સંકલન સમિતિ એવું વિચારે છે કે આ યોગ્ય બોલતા નથી, કે આ છે તે છે, કે જે કાંઈ ઝીણા ઝીણા એના અંદરના વાંધા હોય એનાથી પીટી જાડેજાને ક્યાંય આગા રાખતા હોય તો આ દુઃખ એને પીટી જાડેજાને થયું હોય। પણ હવે આ તો બધું એવું છે કે માણસને પોતાની જ્યારે પોતાની અંદરની ઓલી હોય કે મારો ચહેરો ચમકાવે, તો આ તો સમાજનું સંમેલન છે ભાઈ, સમાજનું આંદોલન છે। આમાં કોઈ પોતપોતાના ચહેરા ચમકાવવાની જરૂર નથી। કરણી સેના જો સંભાળી લેશે સ્ટેજ તો સંકલન સમિતિને કાઢવામાં આવશે ને પીટી જાડેજાને કાઢવામાં આવશે, કારણ કે આવી રીતે વિખવાદ કરીને સમાજને એક માન બહુ મુશ્કેલથી સમાજ અમારો ભેગો થયો છે, તો એને તોડવાની કોશિશ છે આ તો બધી, કે હવે આવી રીતે વાંધા વચકા કરે ને સમાજનું ક્યાંય મનોબળ તૂટે। એટલે પીટી જાડેજાનું આ નિવેદન યોગ્ય નથી। એને જે કરવું હોય તો એને જાહેરમાં ન કરવું જોઈએ ને શાંતિથી નીકળી જવું જોઈએ। 4-5 જણા જે અમદાવાદ વાળા જે સંભાળે છે, જેને આ આંદોલન શરૂ થયું ત્યારે કંઈ ખબર નહોતી, પણ જ્યારે મોકો મળ્યો અને હજુ વચ્ચે જ્યારે એમ થયું ઓહો આ તો ઘણો સમાજ ભેગો થયો, ત્યારે પોતપોતાના ચહેરા ચમકાવવા બેઠા છે। અને એક એનો પ્લસ પોઈન્ટ છે, પહેલી વસ્તુ કે અમારા સમાજના છે, બીજી વસ્તુ એનો પ્લસ પોઈન્ટ એ છે કે એણે શાંતિપૂર્વક આંદોલન કર્યું। ક્ષત્રિય આંદોલન ખરેખર આટલું શાંતિપ્રિય ન હોય। આ એક જ એના પ્લસ પોઈન્ટના હિસાબે અમે એને સ્ટેજ ઉપર એમને રહેવા દીધા છે। અમે કોઈ સ્ટેજ ઉપર ગયા નથી, અમે કોઈ મિટિંગમાં અમે એવું નથી કીધું કે અમને સ્ટેજ આપો, અમે પ્રેક્ષક બનીને બેઠા। હવે પીટીએ રાજીનામું આપી જવું છે કે પીટી આવી રીતે હાલક ડોલક કરે અને સમાજને બદનામ કરે। આજે કોઈ સમાજ સાંભળે, બીજા સમાજ, અન્ય સમાજ, તો વિચાર કરે કે આ લોકોમાં તો વિખવાદ છે, આમાં ક્યાં સંગઠન છે। એટલે પીટીએ રાજીનામું આપી જ દેવું જોઈએ। અને સંકલન સમિતિને કહી દઉં છું કે હવે કોઈ ક્ષત્રિયના દીકરાને તમે આડાવડો એને ઇગ્નોર ના કરતા, નકર તમારે રાજીનામું આપી દેવું। આગળ વધીએ, વાત કરીએ માત્ર પીટી જાડેજાની જ ઓડિયો ક્લિપ નહીં, પણ આ પહેલા પદ્મિનીબા વાળાના પતિ ગિરિરાજસિંહ વાળાની પણ ઓડિયો ક્લિપ સામે આવી છે। પત્ની વિશે જેમ તેમ બોલતા લોકોને આપી ધમકી। પત્ની વિશે જેમ તેમ બોલતા લોકોને ગર્ભિત ધમકી આપી છે। પદ્મિનીબા મારા પત્ની કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી। સોશિયલ મીડિયામાં લખતા લોકો ધ્યાન રાખે, ગ્રુપમાં ગમે તે લખતા પહેલા વિચાર કરે તેવું પણ ગિરિરાજસિંહે કહ્યું। રૂપાલાના નિવેદનનો વિરોધ કરતા ક્ષત્રિયો વચ્ચે હવે અંદરો અંદર વિવાદ શરૂ થઈ ચૂક્યો છે। પીટી જાડેજાએ સંકલન સમિતિ પર આરોપ લગાવ્યો છે, ત્યારે પદ્મિનીબા વાળાના પતિની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તેઓ દરબારોને ચેતવી રહ્યા છે। સોશિયલ મીડિયામાં ગમે તે લખતા અને ગમે તે લખતા ક્ષત્રિયોને ચેતી જવાની ગર્ભિત ધમકી આપી છે। આવો સાંભળીએ પદ્મિનીબા વાળાના પતિ ગિરિરાજસિંહ વાળાએ શું કહ્યું।
જય માતાજી. હવે આ ક્ષત્રિય સમાજને એક કહેવા માંગુ છું. ગિરિરાજસિંહ વાળા બોલું છું, પદ્મિની બા હસબન્ડ. કોઈ પણને કાંઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ અહીંયા મારું ઘર છે ને મારા મોબાઈલ નંબર છે, બધુંય છે. ખોટે ખોટી ગ્રુપમાં કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા, બરોબર? પદ્મિની બા વાળા મારા પત્ની છે, તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાતની. એટલે હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કાંઈ નાખશે તો એ વિશે મજા નહીં આવે, બરોબર? કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અને કાંઈ તકલીફ થતી હોય તો ઉગાડા પગે મારા ભાઈ રેલનગરમાં રામેશ્વર પાર્ક શેરી નંબર 5 માં રહું છું, બરાબર? આવી જજો હો. ખોટા ઓડિયા વિડિયા નાખવાની હવે કોઈ ન કરતા કે તમારા બાપની પ્રોપર્ટી નથી. મારા પત્ની છે એટલે ગેરકાયદેસર રીતે કોઈ પણ મેસેજ ન નાખતા. એક ગ્રુપમાં જે સાંભળતા હોય બધાને કહી દઉં છું, ઓડિયા વિડિયાની ચર્ચા મારા ઘરના વિશે ન કરતા હો. તમારે જેને કોઈને કાંઈ પેટમાં દુખતું હોય અહીંયા વી આવજો, બરોબર? અને સમાજનું કામ કરી છે ને સમાજ સેવા કરી છે. ખોટા રતન દુખિયા ન થાવ, તમે તમારું કામ કરો, બરોબર? જે હોય આ ચર્ચાનો વિષય નથી ને હવે કોઈ ચર્ચા કરતા નહીં, નકર કોઈ રીતે મજા નહીં આવે ભાઈ હો. આ કહી દઉં તમને. અને આ સાથે તેના સમાચાર બસ આટલું. પડપણની અપડેટ માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.